શું ફ્રેન્ડ્સ, તમે જૂની બંગડી થઈ જાય પછી તેને કચરામાં ફેંકી દો છો? તો ફેંકવાની ભૂલ તમે જરા પણ ન કરતા તો વિડીયોના એન્ડ સુધી બનેલા રહેજો. અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં. તો સૌથી પહેલાં આપણે અહીંયા એક જૂની બંગડી લઈ લીધી છે અને ત્યાર પછી આપણે આ રીતના નાની છોકરીઓનો આ રીતના હેરબેન્ડ હોય તે આપણે લઈ લેવાની છે. અને આ રીતે બંગડીમાં આ રીતે રાખતું જઈને આ રીતે સરસ રીતે આ રીતે આમાં આટી મારતું જવાનું છે. બધી જ હેરબેન્ડ છે તે આપણે આ રીતે કરી લેવાની છે. તો ફ્રેન્ડ્સ, આ રીતના જૂની બંગડી થઈ જાય તેને આપણે ફેંકી દેતા હોય, પણ ફેંકવા કરતાં આપણે સરસ એવો તેનો રીયુઝ કરી શકીએ છીએ અને વેસ્ટમાંથી બેસ્ટ વસ્તુ આપણે બનાવીને તૈયાર કરી શકીએ છીએ. આ રીતના આપણે બધી જ હેરબેન્ડ છે તે આ રીતે આટી મારી દેવાની છે. તો ફ્રેન્ડ્સ, આ રીતના હેરબેન્ડ તો બધાના ઘરે પડી જ હોય. નાની છોકરીઓ હોય તેના ઘરમાં તો આ રીતના હેરબેન્ડ તો હોય જ છે. કલરની હોય અથવા તો એક કલરની પણ હોય. તમે કોઈ પણ કલરની આ વસ્તુ છે તે બનાવીને તૈયાર કરી શકો છો. મેં અહીંયા મારી પાસે આ રીતના કલરની હેરબેન્ડ હતી તે માટે મેં અહીંયા કલરનું આ રીતના બનાવ્યું છે. તમારી પાસે કોઈ પણ એક કલર હોય તો પણ તમે આ વસ્તુ બનાવીને તૈયાર કરી શકો. તો ફ્રેન્ડ્સ, તમને આઈડિયા જરા પણ યુઝફુલ લાગે તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બરમાં જરૂર શેર કરજો. તો તમે જોઈ શકો છો આ રીતના આપણે બધી જ હેરબેન્ડ છે તે આપણે આ રીતે લગાવી લીધી છે. તો ફ્રેન્ડ્સ, આપણે આ રીતના ઘરમાં જો નાની વસ્તુને ધ્યાનમાં રાખીને આપણે આ વસ્તુ જો ઘરે બનાવી લીધી ને તો આપણા ઘણા બધા પૈસા અને સમયની બચત થવાની છે. તો તમે જોઈ શકો છો કે આપણે આ રીતના બધી જ હેરબેન્ડ છે તે લગાવી લીધી છે. અને ત્યાર પછી આપણે આ રીતે એક હેરબેન્ડનો છેડો લઈ લેવાનો છે અને આ રીતે વાળા ફરતી આપણે સરસ રીતે આ રીતે આટી મારતું જવાનું છે. આખી બંગડીમાં આપણે આ જ રીતે કરી લેવાનું છે. તો ફ્રેન્ડ્સ, જો તમારી પાસે આ રીતના હેરબેન્ડ ન હોય તો તમે કોઈ પણ કટલેરીવાળાની દુકાનેથી તમને આસાનીથી આ રીતના હેરબેન્ડ મળી જશે અને તમે કોઈ પણ કલરનું આ વસ્તુ છે તે બનાવીને તૈયાર કરી શકો છો. તો ફ્રેન્ડ્સ, તમને આઈડિયા કેવો લાગ્યો તે કોમેન્ટમાં જરૂર જણાવજો. તો તમે જોઈ શકો છો કે આ રીતે આપણે વારા ફરતી આ રીતે એક પછી એક આ રીતને રિંગમાં આટી મારતું જવાનું છે. તો ફ્રેન્ડ્સ, તમે જૂની બંગડીને ફેંકતા પહેલાં આ વિડીયો તમે એકવાર જરૂર જોઈ લેજો. જોતા લાગશે જ નહીં કે આ વસ્તુ છે તે તમે જૂની બંગડીમાંથી બનાવીને તૈયાર કરી હશે. તો તમે જોઈ શકો છો કે આ રીતના આપણે સરસ એવી વસ્તુ બનીને તૈયાર થઈ ગઈ છે. તો ફ્રેન્ડ્સ, તમે વિચારી રહ્યા હશો કે આ શું બનાવીને તૈયાર કર્યું છે. આપણે આ રીતે જૂની બંગડીમાંથી સરસ એવું બ્રેસલેટ બનાવીને તૈયાર કર્યું છે. આ બ્રેસલેટ છે તો તમે કોઈ પણ વેસ્ટર્ન કપડાં પહેર્યા હોય તેમાં તમે આ બ્રેસલેટ છે તે પહેરી શકો છો. તો તમે જોઈ શકો છો કે આ બ્રેસલેટ છે તે ખૂબ જ સુંદર લાગી રહ્યું છે. જોતા લાગશે જ નહીં કે આ વસ્તુ છે તે તમે બંગડીમાંથી બનાવીને તૈયાર કર્યું હશે. તો ફ્રેન્ડ્સ, આપણે આ રીતના કલરની હેરબેન્ડમાંથી આ રીતના બ્રેસલેટ બનાવ્યું છે. તમારે જે કપડાં હોય તેનું મેચિંગ તમે આ રીતના બ્રેસલેટ બનાવીને તૈયાર કરી શકો છો. તો તમે જોઈ શકો છો કે બ્રેસલેટ છે તે ખૂબ જ સુંદર લાગી રહ્યું છે.